વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઇન્સ્ટન્ટ રીતે કુકરમાં ફક્ત 20 મિનિટમાં દહીં કેવી રીતે જમાવવું તેની રીત. તો આજે આપણે દહીંને કેવી રીતે જમાવવાનું છે, વરાળથી અને મરચીથી. આ બે રીતથી આપણે દહીં જમાવી અને તૈયાર કરીશું. અને કેવી રીતે દહીં જમાવીને તૈયાર કરીશું તેવું તમને આગળ બતાવીશ. અને ઘણાનો શું પ્રશ્ન હોય છે કે જ્યારે ઉનાળો હોય ત્યારે વધારે કલાકો થઈ જાય એટલે દહીં છે તે ફાટી જતું હોય કે દહીં છે કુસા થઈ જતું હોય છે. તો જો આજે જે હું તમારી સાથે દહીં જમાવવાની રીત શેર કરવાની છું ને તે રીત તમે ફોલો કરશો ને તો તમારું દહીં ફાટશે નહીં, કુસા જેવું નહીં થાય અને દહીં વધારે ખાટું પણ નહીં થાય. અને થોડી જ મિનિટોમાં આપણે ઢેફા જેવું દહીં બનાવી અને તૈયાર કરવાનું છે. તો દહીં જમાવવા માટે અહીંયા મેં લીધું છે ફૂલ ફેટનું ગોલ્ડ દૂધ લીધું છે. બને ત્યાં સુધી છે ને આપણે ફૂલ ફેટનું જ દૂધ લેવાનું. તમે દહીં બનાવવા માટે દૂધ જો આસું લીધું છે ને તો પણ તમારું દહીં આ વસ્તુ ઉમેરશો ને તો ઢેફા જેવું જ બનશે અને પાણી બિલકુલ દહીંમાંથી નહીં નીકળે. અને તે સિક્રેટ વસ્તુ શું છે તે હું તમને આગળ બતાવીશ. તો દૂધ એડ કરવા માટે આપણે સ્ટીલનું પેન લઈ લઈશું અને પેનમાં છે ને આપણે થોડું પાણી ઉમેરી દઈશું, થોડુંક જ પાણી નાખવાનું જેથી દૂધ છે ને તે તળિયે દાઝે નહીં. હવે આપણે દૂધ એડ કરી દઈશું. તો પેનમાં આપણે દૂધ એડ કરી દીધું છે. હવે આપણે દૂધને થોડું 1 થી 2 ઉફાળ આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. અને થોડું દૂધ ગરમ થાય ને એટલે આપણે પહેલાં થોડું એમાંથી દૂધ લઈ લઈશું. 1 ચમચા જેટલું દૂધ લઈ લઈશું. હવે દૂધને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે દૂધને 1 થી 2 ઉફાળ આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું. અને તો દહીંને ઠેફા જેવું બનાવવા માટે તમારી સાથે હું જે સિક્રેટ વસ્તુ શેર કરવાની હતી તે છે મિલ્ક પાવડર. આ જો તમે મિલ્ક પાવડર દહીંમાં એડ કરશો ને તો તમારું દહીં ઢેફા જેવું થશે અને દહીંમાંથી બિલકુલ પાણી નહીં નીકળે અને એકદમ ક્રીમી અને પતીકા પડે તેવું દહીં જામી અને તૈયાર થશે. અને આપણે જો બહારથી દહીં લાવીએ છીએ એ લોકો આ રીતનો મિલ્ક પાવડર જ યુઝ કરે છે એટલે તે દહીં છે ને ઢેફા જેવું બને. એટલે આપણે એવું જ ડેરી જેવું દહીં આપણે ઘરે બનાવી અને તૈયાર કરવાનું છે. તો મેં દૂધમાં મિલ્ક પાવડર એડ કરી દીધો છે. હવે આપણે ગઠ્ઠા ન રહે એ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ મેં પણ મારી ચેનલમાં આગળ 2 વિડીયો દહીંને અપલોડ કર્યા છે. તમે જો ન જોયા હોય તો તમે ચેનલને વિઝિટ કરી અને જરૂર જોઈ લેજો. બહુ સરસ દહીં મળવાની રીત તમને બતાવી છે તેમાં મેં. તો જો અહીંયા આપણે પાવડર છે તે સરસ રીતે મિક્સ કરી દીધો છે. તો જો દૂધમાંથી પણ ઉપરો આવું થઈ રહ્યું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે મિક્સ કરેલો મિલ્ક પાવડર એડ કરી દઈશું. તો હજી આપણે દૂધને 2 થી 3 મિનિટ સુધી આમ જ ઉકાળી લઈશું. તો 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો સરસ રીતે દૂધ ગરમ થઈ ગયા બાદ આપણે દૂધને ઠંડુ કરી લેવાનું છે. તો દૂધને ઠંડુ કરવા માટે એક બાઉલમાં મેં થોડા આઈસ ક્યુબ લીધા છે અને થોડું પાણી લીધું છે જેથી દૂધ છે ને તે ઝડપથી ઠંડુ થઈ જાય. હવે આપણું દૂધ છે તે આપણે આઈસ ક્યુબની ઉપર મૂકી દઈશું જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય. તો જુઓ દૂધ છે તે આપણું એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. આંગળી બોળીએ છીએ તો બિલકુલ ગરમ નથી લાગતું. તો આપણે પેનને પાણીમાંથી બહાર કાઢી લઈશું. તો હવે આપણે દૂધ એડ કરવા માટે ડબરો લઈ લઈશું. આપણે ડબરામાં જ દહીં જમાવવાનું છે. તો બીજું છે તે અહીંયા મેં માટીનું આ રીતનું ગ્લાસ જેવું લીધું છે જે આપણે સાઈઝ ભરીએ છીએ ને તે. હવે આપણે ડબરામાં દૂધ એડ કરી દઈશું. થોડું દૂધ આપણે ગ્લાસમાં એડ કરી દઈશું. તો અહીંયા મેં દહીં જમાવવા માટે જામણ લઈ લીધું છે. જામણને આપણે થોડું ફેટી લઈશું ચમચી વડે. આ જામણને આપણે આ રીતે ફેટીશું ને તો શું થશે કે એકદમ દહીં છે તે ક્રીમી જામશે અને ઉપરથી પાણી જેવું નહીં લાગે. તમારે જો ગમે ત્યારે જામણથી દહીં જમાવવાનું હોય ને તો તમારે આ રીતે જામણને થોડું ફેટી લેવાનું. ત્યારબાદ જ તમારે દૂધમાં એડ કરવાનું. અને જો આપણે ક્યારેક ફટાફટ દહીં જોતું હોય ને આપણી પાસે દહીં હાજરમાં ન હોય અને આપણે દહીંની કોઈ પણ રેસીપી બનાવવાની હોય તો તમે જો આ રીતે ઇન્સ્ટન્ટ રીતે દહીં જમાવશો ને તો તમને ફટાફટ દહીં મળી જશે. હવે આપણે દૂધની અંદર 1 ચમચી જેટલું જામણ એડ કરી દઈશું. 5 ચમચી જેટલું જામણ આપણે કપમાં એડ કરી દઈશું. કપમાં વધારે નથી નાખવાનું, 2 થી 3 ટીપા જેટલું એડ કરીશું. જો વધારે જામણ એડ કરશું ને તો દહીં છે તે ખાટું થઈ જશે અને ઉપરથી થોડું કુસા જેવું થઈ જશે, ઠેફા જેવું નહીં જામે. હવે આપણે એક ડંઠળની સાથે મરચી એડ કરવાની છે. મરચી છે ને તે તીખી આવે છે અને તેની તાસીર પણ ગરમ હોય છે એટલે આ મરચી છે તે ઝડપથી દહીં જમાવવાનું કામ કરશે. આપણે એક મરચી એડ કરીશું.
આપણે કુકરમાં દહીં જમાવાનું છે એટલે શું કરવાનું કે આ રીતનું કોઈ પણ કપડું લઈ લેવાનું, ડબરાની ઉપર મૂકી દેવાનું પેકિંગ માટે અને ઢાંકણ પેક કરી દેવાનું. જો આપણે આવી રીતે પ્રોસેસ કરશું ને અને જે વરાથી પાણી ઉપર આવે છે ને તે કપડામાં જ પાણી આવી જશે, ઢાંકણમાં પાણી નહીં આવે, કારણ કે આપણે કપડું વચ્ચે મેક્યું છે ને એટલે દહીંમાં પણ પાણી નહીં પડે. હવે આપણે ઇન્સ્ટન્ટ રીતે દહીં કેવી રીતે જમાવવું તે આપણે જોઈ લઈશું. અને કપને છે ને આપણે ઢાંકણ ઢાંકી અને ખાનામાં મૂકી દઈશું. તો હવે હું આગળની પ્રોસેસ તમને બતાવીશ. તો તેના માટે હવે આપણે જઈશું ગેસ તરફ. તો દહીં જમાવવા માટે અહીંયા આપણે લીધું છે કુકર, તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. અને કુકરની અંદર તમારે કોઈ પણ આ રીતનો કાંઠો અથવા તો આ રીતની કોઈ વાટકી લઈ લેવાની, તેને આપણે નીચે મૂકી દઈશું અને તેની ઉપર આપણે ડબ્બો મૂકી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ પેક કરી દઈશું. અને આ જે ઉપરની સીટી આપણે છે ને તે આપણે નથી રાખવાની, આપણે કાઢી લઈશું. અને આમ જ આપણે 20 મિનિટ સુધી ગેસની એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે તેને વરાળથી દઈને જમાવી લઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની. તો આમ જ હવે આપણે 20 મિનિટ સુધી રાખી દઈશું એટલે આપણું 20 મિનિટમાં એકદમ ઢેફા જેવું દહીં જામી અને તૈયાર થઈ જશે ઇન્સ્ટન્ટ રીતે. તો 20 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને ગેસની ફ્લેમ પહેલાં બંધ કરી દેવાની આપણે. હવે આ ડબ્બાને છે ને આપણે કુકરમાં મૂકેલો છે એટલે પહેલાં થોડી વાર આપણે આને ઠંડો થવા દેવાનો. કુકરને હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. આપણે હાથ વડે ઇઝીલી ડબ્બો બહાર કાઢી શકીએ ને ત્યાં સુધી તેને ઠંડો થવા દેવાનું, એટલે વરાળ છે તે પણ સરખી નીચે બેસી જાય ને આપણું દહીં છે તે પણ સરસ રીતે જામી જાય. તો હવે આપણે ડબ્બાનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું દહીં કેવું જામ્યું છે તે. તો આપણે જે મરચી દહીંમાં એડ કરી હતી તે પણ આપણે કાઢી લઈશું. જો કેટલો કલર ચેન્જ થઈ ગયો છે. જો એકદમ સરસ ઢેફા જેવું દહીં જામી અને તૈયાર થઈ ગયું છે. જો હવે આપણે ગ્લાસમાં પણ જોઈ લઈશું ગ્લાસમાં કેવું દહીં જામ્યું છે. એકદમ સરસ મજાનું ઢેફા જેવું જામી ગયું છે ગ્લાસમાં. હવે આપણે ચમચી વડે જોઈ લઈશું. એકદમ સરસ ક્રીમી દહીં જામીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ, તમને આ દહીં જમાવવાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે, નવી નવી માહિતીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.